તો કેવી રીતે રોકાશે યુદ્ધ આ સવાલ એક તરફ ટેબલ પર વાતચીતની વાતોના દાવા અને બીજી તરફ બારૂદી ઘમાસાણ મચ્યું છે આ તમામની વચ્ચે અમેરિકા કે જે એક રીતે ઇકોનોમિકલી અને ખાસ તો આ મહત્વપૂર્ણ નુકસાની પણ ભોગવી રહ્યો છે અમેરિકાએ અત્યાર સુધી કેટલું નુકસાન કર્યું તે અમે આપને બતાવી રહ્યા છે આ મહાજંગમાં અમેરિકાને અત્યારે જે નુકસાન થયું છે તેમાં કુલ 13 સૈનિકોના મોત થઈ ગયા છે અમેરિકાનું સ્પેસિફાઈ મેં આપને બતાવી રહ્યા છે કે અમેરિકાએ વોરમાં જ્યારથી ભાગ લીધો છે અને પહેલી મિસાઇલ છોડી ત્યારથી લઈને અત્યાર સુધી જેમાં કેટલી કેઝ્યુઅલ્ટી થઈ તો 290થી વધુ અમેરિકી સૈનિકો ઘાયલ થઈ ચૂક્યા છે ત્યારબાદ 4 ફાઇટર જેટ કે જે તૂટી ગયા છે અમેરિકાના 4 ફાઇટર જેટ તૂટી ગયા છે ઈરાનના વળતા હુમલામાં આ મહાભારે નુકસાન અમેરિકાનું અનેક જે ડિફેન્સ સિસ્ટમ છે એ પણ તબાહ થઈ ગઈ છે અનેકો દેશમાં જે ડિફેન્સ સિસ્ટમ તેમના સહયોગથી રાખવામાં આવી છે એ સિસ્ટમને પણ ખાસું નુકસાન થયું છે ડિસ્ટ્રોય થઈ ચૂકી છે યુદ્ધના 25 દિવસમાં 2 લાખ કરોડનો ફટકો લાગ્યો છે આ આંકડો ઘણો મોટો છે કમ્પેરેટિવલી અને આ ક્યારેય નહોતું વિચાર્યું ડોનાલ્ડ ટ્રમ્પની આ બધી જ ગણતરી ઊંધી પડી છે આ મિસકેલ્ક્યુલેશન ચોક્કસ થયું છે 2 લાખ કરોડનો ફટકો લાગ્યો છે નાના ડ્રોનને સસ્તા ડ્રોનને તોડવા માટે મોટી મિસાઇલો ફેંકવામાં આવી અને ત્યાર પછી જે ગણતરી હતી અને તેના કરતાં પણ વધારે 5 ગણું નુકસાન જે છે તે અમેરિકાને અત્યારે અહીંયા ભોગવવાનો વારો આવ્યો